નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે। નવરાત્રિ અને ગરબા માની આરાધના માટે આ દિવસોમાં ગુજરાતના લોકો છે તે માને રીઝવવા માટે નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે। ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાં ગુજરાતના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે। જેમ સાંજ થાય લોકો થનગની ઉઠતા હોય છે કે ક્યારે માની આરાધના કરીએ, ક્યારે તેમના આ પવિત્ર પર્વમાં સહભાગી બનીએ અને માને રીઝવવાના પ્રયાસ કરીએ। તેના જ ભાગરૂપે અલગ અલગ જગ્યાએ ગરબાના કાર્યક્રમો થઈ રહ્યા છે। સામાન્ય માણસ તો ઠીક, પરંતુ પોલીસ અધિકારીઓ પણ માની આરાધનામાં માના પર્વની હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે। વાત કરવી છે સુરતની, જ્યાં સુરત સિટીના ડીસીપી ભક્તિબા ડાભી ગરબાના રંગે રંગાયા। નવરાત્રિના પર્વમાં પણ પોલીસ અધિકારી અને કર્મચારી છે તેઓ પોતાના શોખને એક બાજુ મૂકી પોતાની ડ્યુટીને પહેલું પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપે છે। લોકો માટે તેઓ સુરક્ષા કેવી રીતે કરી શકાય અને લોકો આ 9 દિવસ માતાના આરાધનામાં કેવી રીતે ગરબે ઝૂમી શકે તે માટે એક સફળ આયોજન કરવામાં આવતું હોય છે। પરંતુ સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરિવાર અને સામાન્ય જનતા માટે ગરબા રાખવામાં આવ્યા હતા। એક સુંદર આયોજન આ ગરબાનું કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સિટીના ડીસીપી ભક્તિબા ડાભીએ પોતાના કોકિલ મધુર કંઠથી માતાની આરાધનાના જે ગીત હોય છે તે ગાયા હતા અને લોકોને હિલોડે ચડાવ્યા હતા। લોકો પણ ભક્તિબા ડાભી જે ડીસીપી છે તેઓના આ રૂપના કારણે તેમણે જે એક મધુર કંઠથી લોકોને જે મંત્રમુગ્ધ કર્યા છે, ત્યારે આ બાબત ચર્ચાનું કેન્દ્ર પણ બની છે। મોટી સંખ્યામાં હેડક્વાર્ટર ખાતે ગરબા ખેલૈયાઓ છે તે ઉમટી પડ્યા હતા અને એક અધિકારીએ પોતાની ફરજ તો નિભાવી, સાથે જ માની આરાધનામાં પણ સહભાગી બન્યા। એટલું જ નહીં, તેઓ પોતે એક લોક ગાયિકા બન્યા હોય તે રીતે કહેવાય રહ્યું છે। તેમણે પોતાના સુવર્ણ કંઠથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને એક મધુર સ્વર રજૂ કર્યો હતો, જેના કારણે આ બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે। દર્શક મિત્રો, નવરાત્રિ જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। જે નવરાત્રિ અલગ અલગ જગ્યા અનોખી રીતે ઉજવાઈ રહી છે તે આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।